જય રણછોડ. જય રણછોડ. જય રણછોડ. हेलो जय रणछोड़ बोलता जाओ ठंडी ठंडी छाछ पीता जाओ। આપ શું છે, તમે કઈ જઈ રહ્યા છો આજે ફાગણી પૂનમ? મારું નામ ચેતન વ્યાસ છે અને અમે ફાગણી પૂનમે ડાકોરથી જઈ રહ્યા છે અને અમે છેલ્લા 5 વર્ષથી જઈ રહ્યા છીએ પગપાળા અને અમને બહુ આનંદ આવે છે અને બહુ ખુશી થાય છે. અમારે કોઈ શ્રદ્ધા નથી, અમારે પ્રેમથી ભગવાનને અમારા ડાકોર જવા ખૂબ આનંદ આવે છે, એટલી ખુશી મળે છે કે જેની કંઈ હદ નથી. રસ્તામાં કઈ કઈ સેવાઓ મળે છે? રસ્તામાં ગરમ પાણીની સેવા, ખાવું પીવું, નાસ્તો, ચાય, પાણી, કોફી બધી વસ્તુ મળે છે. મારું નામ રણછોડભાઈ અંબારભાઈ પ્રજાપતિ છે. હું સાણંદ તાલુકાનો મોટી દેવતી ગામથી આવું છું. એટલે મારે કોઈ માનતા નહીં, પણ દર વર્ષે એમ કે ભગવાનના રણછોડરાયના દર્શનાર્થે હું પગપાળા 22 વર્ષથી આવું છું. એટલે હું ઘેરથી નીકળ્યો, કાલે નીકળ્યો એટલે હું કાલે 50 કિલોમીટરનું અંતર કાપી અને હું રાસકા રાત્રે રોકાણ કરી દઉં. હવે કાલે ને પરમ દિવસે હું ડાકોર પહોંચી જઈશ. માધુપુરા અમદાવાદ ફૂલપુરામાંથી આવે છે. અમને રસ્તામાં ખૂબ સેવા મળે છે, ખૂબ આનંદ આવે છે. અમને ક્યાં બી હાથ નથી આવતી. અમારા ઉપર ઠાકોરનો હાથ છે. અમે લોકો બાવનગઢની ધજા આજે પહેલી વખત લઈને આવ્યા છે. અમે લોકો છેલ્લા 8 વર્ષથી ચાલતા આવે છે, પણ આ વખતે અમારી એવી ઈચ્છા થઈ, ઠાકોરની એવી અમારી ઉપર બાવનગઢની ધજા લઈને અમે લોકો ચાલતા જઈએ છીએ. અમને એવું બી નહીં થતું કે અમે લોકો ત્યાં ચાલતા જઈએ છીએ, કેમ કે અમારા પાસે લોકોનો સપોર્ટ બહુ જ મળે છે. કેટલા લોકો? અમે લોકો 25 થી 30 જણા છે ટોટલ. અમારા સાથે મહિલાઓ બી છે, બાઓ બી છે, છોકરાઓ બી છે, બહુ બધા છે. અમને બહુ સપોર્ટ મળે છે અને અમને બહુ ખૂબ જ આનંદ આવે છે. રાકેશ કુમાર વૈષ્ણવ છે. આજે અમને એક બહુ જ હર્ષની લાગણી થઈ રહી છે કે આપણા જે ભાઈઓ છે તે સેવા અર્થે મોજડી બજાર માધુપુરાથી આ 52 ગજની ધજા લઈને આવ્યા છે. તેમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આ બહુ જ સરસ કામ કર્યું છે. આ ધજાનો પ્રતાપ એટલો છે કે આ ધજાને અમે ઉંચકીને જોઈએ, આનું વજન એટલું હોવું જોઈએ, પણ તમે રણછોડરાયનું નામ લગાવી તમે ધજા એક હાથથી ઊંચી કરી શકો એટલી હલકી લાગે છે.
આ 52 ગજની ધજા લઈને પગપાળા માધુપુરાથી ડાકોર જઈ રહ્યા છે. એમને જોઈને જેટલા બી પગપાળા લોકો જઈ રહ્યા છે, તમે એમના હર્ષની લાગણી ભરપૂર થઈ ગઈ છે. લોકોને સેવા અર્થે જે બી કેમ્પ કરેલા છે એ લોકોને બધાનો જુસ્સો ડબલ થઈ ગયો છે આ ધજા જોઈને. જે 52 ગજની ધજા ચડાવવા માટે લોકો વર્ષો સુધી ઇંતજાર કરે છે, તે ધજા લોકોના વચ્ચેથી આજે જઈ રહી છે. આ લોકોને ખૂબ ધન્યવાદ.